ન્યૂઝ વર્ક 58 માં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। સસ્પેન્સ અને એક્શનની વાર્તા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ઠાર 15 નવેમ્બરે રિલીઝ થશે। ગુજરાતી ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ અ રિયલ એન્કાઉન્ટર નામ સાથે રિલીઝ કરવામાં આવશે। બહુ પ્રતીક્ષિત થ્રિલર ફિલ્મ ઠાર 15મી નવેમ્બરના રોજ સમગ્ર દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે એક સત્ય ઘટના પર આધારિત પોલીસ એન્કાઉન્ટરની વાર્તા રજૂ કરશે। સબીર શેખ દ્વારા દિગ્દર્શિત અને પ્રદીપ ચુડીવાલના મેકનિક એન્જિનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મમાં શાહબાજ ખાન એન્કાઉન્ટર નિષ્ણાતની ભૂમિકા ભજવે છે। A1 સિને ક્રિએશન થકી બાલાકૃષ્ણ શ્રીવાસ્તવ દ્વારા આ ફિલ્મનું સમગ્ર ભારતમાં વિતરણ કરવામાં આવશે। ગુજરાતી ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ અ રિયલ એન્કાઉન્ટર નામ સાથે રિલીઝ કરવામાં આવશે। ફિલ્મની સ્ટાર કાસ્ટ શાહબાજ ખાન, મુસ્તાક ખાન, રાકેશ પુજારા, અમૃત તુજારી તથા ડાયરેક્ટર એડિટર સબીર શેખ અને ડિસ્ટ્રીબ્યુટર બાલકૃષ્ણ શ્રીવાસ્તવ ફિલ્મ અંગે ચર્ચા કરી। ફિલ્મના મુખ્ય કલાકારમાં શાહબાજ ખાન, એહજાદ ખાન, મુસ્તાક ખાન, રજા મુરાદ, અલી ખાન, હિમાયત આલમ અલી, અખિલેશ વર્મા, બ્રતુતિ ગાંગુલી, અનિલ નાગરથ, રાકેશ પુજારા, સંગીતા સિંહ, ઋષિકેશ તિવારી, અમૃત દુજારી અને કલીમ અખ્તર જેવા કલાકારોનો સમાવેશ થાય છે। ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રદીપ ચુડીવાલ દ્વારા લખવામાં આવી છે અને તેના ટ્રેલરે પહેલેથી જ કેટલાક દમદાર સંવાદો સાથે દર્શકોને પ્રભાવિત કર્યા છે, જેમ કે કોઈ નથી જાણતું કે આગળ કોનું એન્કાઉન્ટર થશે અને રજા મુરાદનો પ્રભાવશાળી ડાયલોગ આ એન્કાઉન્ટર નકલી છે। આ ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામાનો પણ સમાવેશ થાય છે, જે નૈતિક દુવિધાઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા દબાણોને પ્રકાશિત કરે છે।